તો જય માતાજી મિત્રો, તો આપણે ફાઇનલી રાજકોટ થી આવી ગયા છીએ ગામડે અને જો આપણે જવાનું અત્યારે વાડીએ મારા બૂટ પહેરીને કમ્પ્લીટ થઈને કાકાની ગાડીમાં બેસી ગયા ને હવે જાવી છીએ વાડીએ. તો ફાઇનલી આવી ગયા છીએ મારી વાડી અને મારી વાડીનું થોડુંક લોકેશન બતાવું કેવી છે મારી વાડી અને આ છે અમારા વાડીના ઢોર અને આ જોઈ લ્યો નાના નાના બદુડા. હજી તો વાડી આવ્યા ત્યાં તો મારા પપ્પા કે તું ને કાકા બે જાવ કે સિંગ લઈ આવો, સિંગ વાવી છે. તો મેં એમ કીધું હાલો જાવી આવો. કરિયાણા જાય બાબરા એનું કઈ નક્કી નથી. સિંગ લેવા ગઈ પેલા કાકા કે મારે કેરી લેવી. મેં કીધું તમે કેરી લઈ લો, ત્યાં હું આવું પેટ્રોલ નાખતો. પેટ્રોલ પંપે હું આવી ગયો પેટ્રોલ નાખવા. પેટ્રોલ નાખી દઉં થોડુંક ગાડીમાં. ચાલો સિંગ તો કરિયાણા આવીને લીધી છે. વાલો સિંગ લઈને નીકળી જાય આપણે વાડી બાજુ. જો વાડી આવી ગયા મારા પપ્પા સિંગ મૂકે છે ઘરમાં. તો ડાયરેક્ટ બીજા દિવસે સિંગ વાવવાની છે. મારા કાકા અને મારા ભાઈ બે સિંગ હારવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા જો આ સિંગ વાવવાની તૈયારી કરે છે. હવે સિંગ નાખવાની છે ઓવણિયામાં સિંગ નાખીને જો કરી દીધું છે સિંગ વાવવાનું ચાલુ. તો એક બાજુ સિંગ વાવવાનું ચાલુ થઈ ગયું ને આ બાજુ તો અમારા મોટભાઈ સિંગ નું બાસ્કું ખંભે નાખીને એટલે આવે છે ને હવે સિંગ ભેળવા બે કે સિંગ ભેળવા બે હોય પેલા કે સા પી લો. સિંગ વાવતા વાવતા નીકળી ગયા છે અમે બાબરા બાજુ, કેમ કે આ ભાઈની ગાડીમાં મીટર કાંટો બદલાવાનો નામ આવી ગયા શોરૂમ વાળા કે ભાઈ હવે તમે કાલે આવજો. તો કાંઈ વાંધો નહીં, આજનો મિનિટ બસ અહીંયા સુધી. તો બધાને જય માતાજી.